ગામના પાદરે શરણાઈના સૂર લઈ રહ્યા હતા. આખું ગામ અરખમાં હતું, કારણ કે આજે રામુકાકાની લાડલી દીકરી જાનકીના લગ્ન હતા. પણ આ ભીડભાડ અને ખુશીની વચ્ચે રામુકાકાની નજર વારંવાર ઘરના એક ખૂણામાં જતી હતી, જ્યાં રસોઈયાઓ મીઠાઈના થાળ ભરી રહ્યા હતા. લોકો મજાથી જમી રહ્યા હતા, પણ રામુકાકાની દરેક કોળીઓ પથ્થર જેવો લાગતો હતો. દીકરીને વળાવવાની ઘડી નજીક આવતી હતી, પણ રામુકાકાના ખિસ્સામાં પડેલી પેલી ફાટેલી ડાયરીમાં લખાયેલા આંકડા તેમનું ગળું સૂકવી રહ્યા હતા. શું એક પિતાનો પ્રેમ ખરેખર કરજની નીચે દબાઈ જશે? ગામડાનું નાનકડું ઘર. આંગણામાં માંડવો રોપાયો હતો. આસોપાલવના તોરણો પવનમાં લહેરાતા હતા. રામુકાકા આખા ગામમાં પોતાની નિખાલસતા અને મહેનત માટે જાણીતા હતા. નાની એવી ખેતી અને મજૂરી કરીને એમણે જાનકીને ભણાવી ગણાવી અને આજે એના હાથ પીડા કરવાનો દિવસ આવ્યો હતો. જાનકી એટલે રામુકાકાનો શ્વાસ. પત્નીના ગયા પછી રામુકાકાએ જાનકીને મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો હતો. બાપુ, તમે કેમ અહીં એકલા બેઠા છો? જુઓ ને, મહેમાનો તમારી રાહ જુએ છે. જાનકીએ લાલ ચણિયાચોળીમાં સજ્જ થઈને આવીને પૂછ્યું. એના ચહેરા પરની ચમક જોઈને રામુકાકા પોતાની નજર પીડા છુપાવી ગયા. કાંઈ નહીં બેટા, બસ જોઉં છું કે મારી ચકલી આજે કેવડી મોટી થઈ ગઈ. હવે તું બીજા ઘરે જતી રહીશ તો આ આંગણું સૂનું થઈ જશે. રામુકાકાએ પરાણે હસતા હસતા કહ્યું. પણ સત્ય કંઈક અલગ હતું. દીકરીના લગ્ન ધામધૂમથી થાય અને સમાજમાં એને નીચું ન જોવું પડે, એ માટે રામુકાકાએ ગામના સાહુકાર પાસેથી મોટી રકમ વ્યાજે લીધી હતી. કરિયાવરમાં સોનાના દાગીના, ઘરવખરી અને જાનૈયનની સરસંભાળમાં પાણીની જેમ પૈસા વહ્યા હતા. રામુકાકાને ખબર હતી કે આ કરજ ચૂકવતા એમની આખી જિંદગી નીકળી જશે. કદાચ આ ઘર પણ ગીરવે મૂકવું પડશે, પણ દીકરીની આંખમાં ખુશી જોવા માટે એ બધું જ હોમી દેવા તૈયાર હતા. લગ્નનો મંડપ મહેમાનોથી ભરાઈ ગયો હતો. પંડિતજી મંત્રો ભણી રહ્યા હતા. અગ્નિની સાક્ષીએ જાનકી 7 ફેરા ફરી રહી હતી. દરેક ફેરે રામુકાકાના દિલ પર એક પથ્થર મુકાતો હોય તેવું તેમને લાગતું હતું. એક તરફ દીકરીના સુખી સંસારની કામના હતી અને બીજી તરફ આવનારા અંધકારમય ભવિષ્યનો ડર. સમાજમાં મોભા માટે દેખાવ કરવો કેટલો ભારે પડી શકે છે, એ રામુકાકાના ધબકારા કહી રહ્યા હતા. રામુકાકાએ જોયું કે સાહુકાર મંડપના એક ખૂણે ઊભા રહીને તેમની સામે જોઈ રહ્યા હતા. એ નજરમાં આશીર્વાદ ઓછા અને વસૂલાતની તરસ વધારે હતી. જાનકી જ્યારે છેલ્લો ફેરો ફરી રહી હતી ત્યારે રામુકાકાની આંખો ભીની થઈ ગઈ. આ આંસુ માત્ર દીકરીની વિદાયના નહોતા, પણ એ લાચારીના પણ હતા, જે એમને અંદરથી કોતરી રહી હતી. દીકરી માટે શ્રેષ્ઠ કરવાની ઘેલસામાં એક બાપ પોતાની આખી મૂડી અને શાંતિ હારી બેઠો હતો. સાંજ પડવા આવી હતી. વિદાયની ઘડી હવે એકદમ નજીક હતી. ઢોલીએ વડામણીના સૂર છેડ્યા હતા. આખું વાતાવરણ ગમગીન હતું. જાનકી બાપુને વળગીને ધ્રુસકે રડી રહી હતી. બાપુ, તમારું ધ્યાન રાખજો, મને ભૂલતા નહીં. આટલું બોલતા જાનકીની ચીસ નીકળી ગઈ. રામુકાકા પથ્થર બનીને ઊભા હતા. એમના હાથ ધ્રુજતા હતા. એમને સમજાતું નહોતું કે દીકરીને આશીર્વાદ આપે કે પોતાની કિસ્મત પર રડે. ગાડી ઉપડી, ધૂળની ડમરી ઉડી અને જાનકીની ગાડી દૂર નીકળી ગઈ. મહેમાનો વિખરાવા લાગ્યા. લાઇટો બંધ થવા લાગી. હવે આંગણામાં વધ્યો હતો માત્ર કચરો અને રામુકાકાનો એકાંત અને પેલું કરજ, જે હવે રામુકાકાનો નવો પડછાયો બનવાનું હતું. દીકરીની ગાડી દેખાતી બંધ થઈ અને ગામના પાદરે ઉડેલી ધૂળ ધીમે ધીમે નીચે બેસવા લાગી. પણ રામુકાકાના મનમાં ઉઠેલું વાવાઝોડું શાંત થવાનું નામ નહોતું લેતું. ઘરના આંગણામાં હજુ પણ પેલા ઉતરેલા માંડવાના થાંભલા ઊભા હતા, જે ગઈકાલ સુધી હરખના સાક્ષી હતા અને આજે જાણે રામુકાકાની લાચારી પર હસતા હોય તેવું લાગતું હતું. રસોઈયાઓ પોતાના વાસણો સમેટી રહ્યા હતા અને બાકી વધેલું કરજ માંગવા આવનારા લોકોની ભીડ વધવા લાગી હતી. રામુકાકા ઘરની ઓસરીમાં માથે હાથ દઈને બેઠા હતા. ગામના સાહુકાર મણીલાલ પોતાના ચોપડા સાથે ત્યાં આવી પહોંચ્યા. કેમ રામુ, દીકરી તો સાસે વળાવી દીધી, હવે મારા હિસાબનું શું?
વ્યાજ ચડતું જાય છે એ યાદ છે ને? સાવકારનો અવાજ આખા મહોલ્લામાં સંભળાયો. રામુ કાકાએ નીચું જોઈને હાથ જોડ્યા. શેઠ, થોડો સમય આપો. હજુ તો દીકરીના પગલાંની છાપ પણ આંગણામાંથી ભૂસાઈ નથી. ખેતીનો માલ આવશે એટલે પહેલો રૂપિયો તમને જ ચૂકવીશ. પણ કરજ એ એક એવું ઝેર છે જે માણસને અંદરથી પોલું કરી નાખે છે. જાનકી સાસરે સુખી હતી, પણ રામુ કાકાની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. ઘરે મહેમાનો આવે ત્યારે એમને સાચવવા માટે પણ હવે ખિસ્સામાં પૈસા નહોતા. કરિયાવરમાં આપેલી મોંઘી વસ્તુઓ અને સોનાના દાગીનાનો ભાર જાનકીના ગળામાં નહીં, પણ રામુ કાકાની કમર પર હતો. તેઓ રાત દિવસ મજૂરી કરવા લાગ્યા. સવારના 4 વાગ્યાથી ખેતરમાં જાય અને રાત્રે મોડે સુધી પાડોશીના ટ્રેક્ટર પર કામ કરે. શરીર સાથ આપતું નહોતું. ઉંમર થઈ હતી, છતાં કરજનું ભૂત તેમને બેસવા દેતું નહોતું. ગામમાં વાતો થવા લાગી કે રામુએ ગજવા કરતાં મોટી ફાટ ભરી. હવે ભોગવે છે. લોકો જે ગઈકાલે જમણવારમાં વખાણ કરતા હતા તે જ આજે પીઠ પાછળ મજાક ઉડાવતા હતા. રામુ કાકાને મન દુખતો એ વાતનું હતું કે સમાજમાં મોભો રાખવા માટે એમણે જે દેખાવ કર્યો એમાં એમનું સુખ અને શાંતિ બંને ઓમાઈ ગયા. એક દિવસ જાનકીનો ફોન આવ્યો. બાપુ, તમે કેમ છો? તમારો અવાજ બદલાઈ ગયેલો કેમ લાગે છે? તમે બરાબર જમો છો ને? જાનકીના અવાજમાં ચિંતા હતી. રામુ કાકાએ પોતાની ભીની આંખો લૂછી અને અવાજ મક્કમ કરીને કહ્યું, અરે બેટા, હું તો એકદમ મજામાં છું. તું તારા સાસરે સુખી રહે એ જ મારું નસીબ. પણ ફોન મૂક્યા પછી રામુ કાકા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. એમને એ ડર લાગતો હતો કે જો જાનકીને ખબર પડશે કે એના લગ્નના દાગીના પિતાના લોહી પરસેવાના કરજ પર ટકેલા છે તો તે દીકરીનું શું થશે? સમય વીતતો ગયો, પણ વ્યાજ ઘટવાને બદલે વધતું ગયું. ખેતીમાં પણ ધાર્યું વળતર ન મળ્યું. એક દિવસ મણીલાલ સાવકારને ઘરે આવ્યા અને મોટી શરત મૂકી, જો રામુ, આવતા મહિના સુધીમાં જો પૈસા નહીં ભરાય તો તારે આ તારું ઘર મારા નામે કરી દેવું પડશે. આ સાંભળી રામુ કાકાના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે ઘરમાં જાનકીનું બાળપણ વીત્યું હતું, જે ઘર એની પત્નીની છેલ્લી નિશાની હતી, એ ઘર હવે છીનવાઈ જવાની અણી પર હતું. રામુ કાકા ગામના મંદિરે જઈને ભગવાન સામે બેસી ગયા. એમની પાસે હવે માંગવા માટે શબ્દો નહોતા, માત્ર આંસુ હતા. સમાજના ખોટા દેખાડા માટે માણસ કેવી રીતે પાયમાલ થઈ જાય છે એનો જીવતો જાગતો નમૂનો રામુ કાકા બની ગયા હતા. દિવસો વીતતા ગયા અને રામુ કાકાના ચહેરા પરની કરચલીઓ વધુ ઊંડી થતી ગઈ. શરીર હવે સાથ આપતું નહોતું, પણ દેણાનો ડર એમને પથારીમાંથી ખેંચી કાઢતો. આ બાજુ સાસરે ગયેલી જાનકીના મનમાં ફાળ પડી રહી હતી. બાપુ સાથે ફોન પર વાત થાય ત્યારે બાપુ ભલે હસતા હોય, પણ જાનકી એમના અવાજમાં છુપાયેલી ધ્રુજારી ઓળખી ગઈ હતી. એક દીકરી પોતાના પિતાનું મન વાંચતા ક્યારેય ભૂલ નથી કરતી. એક દિવસ કોઈને કહ્યા વગર જાનકી પિયર આવી પહોંચી. જેવી એણે ઉંબરે પગ મૂક્યો એની આંખો ફાટી ગઈ. આખું ઘર વેરવિખેર હતું. જે આંગણું હંમેશા ચોખ્ખું ચણક રહેતું, ત્યાં આજે ધૂળ જામી હતી. રામુ કાકા ઓસરીમાં બેસીને જૂની ડાયરીના પાના ફેરવી રહ્યા હતા અને સાવકારના માણસો બહાર ઊભા રહીને ઊંચા અવાજે ધમકી આપી રહ્યા હતા. બાપુ, જાનકીની બૂમ સાંભળી રામુ કાકા ચોંકી ગયા. એમણે ફટાફટ ડાયરી સંતાડવાની કોશિશ કરી, પણ મોડું થઈ ગયું હતું. જાનકી દોડીને બાપુના પગમાં પડી ગઈ. બાપુ, આ બધું શું છે? આ લોકો કોણ છે અને તમે આટલા દુબળા કેમ થઈ ગયા છો? રામુ કાકાએ વાત છુપાવવાનો પ્રયત્ન કર્યો. અરે બેટા, તું અચાનક? કાંઈ નથી, આ તો પેલા મણીલાલ શેઠના માણસો છે. હિસાબમાં થોડી ભૂલ હતી એટલે આવ્યા હતા. તું અંદર જા, હું આવું છું. પણ જાનકી હવે નાની નહોતી. એણે બાપુના હાથમાંથી પેલી ડાયરી ઝૂંટવી લીધી. ડાયરીના પાના પર લાલ અક્ષરે લખાયેલા વ્યાજના આંકડા જોઈને જાનકીનું હૃદય બેસી ગયું. સોનાનો હાર, નવી મોટરસાઇકલ, જાનૈયાનું જમણવાર, દરેક ખર્ચની સામે એક મોટું દેણું લખેલું હતું. બાપુ, આટલું બધું કરજ? મારા લગ્ન માટે તમે આખું ઘર ગીરવે મૂકી દીધું? જાનકીની આંખોમાં ગંગા જમના વહેવા લાગી.
મેં ક્યારેય નહોતું કહ્યું કે મને સોનું જોઈએ જ છે. મેં ક્યારેય નહોતું કહ્યું કે આખું ગામ જમાડવું છે. તો પછી આ બધું શું કામ? રામુ કાકા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. બેટા, દુનિયા શું કે જેનો બાપ મજૂરી કરતો હોય એની દીકરી ખાલી હાથે સાસરે જાય તો લોકો મારા પર થૂકે. મારે તારો મોભો જાળવવો હતો. તને સાસરામાં કોઈ મેણું ન મારે એ માટે મેં આ જોખમ લીધું હતું. જાનકી એના બાપુનો હાથ પકડીને બોલી, બાપુ, સમાજનો મોભો માટે તમે તમારી આખી જિંદગી દાવ પર લગાવી દીધી. જે સમાજ આજે તમારી મજાક ઉડાવે છે એ સમાજ કાલે આપણને રહેવા માટે છત પણ નહીં આપે. મારો અસલી મોભો તો તમે છો બાપુ, આ દાગીના નહીં. એ જ રાત્રે જાનકીએ એક મોટો નિર્ણય લીધો. એણે પોતાના સાસરે ફોન કર્યો અને તેના પતિએ આકાશને બધી વાત કરી. આકાશ સમજદાર હતો. જાનકીએ નક્કી કર્યું કે જે દાગીના અને કરિયાવર પિતાના માથે લોહીનું દેણું બનીને ચડ્યા છે એ એને ક્યારેય સુખ નહીં આપી શકે. બીજી જ સવારે જાનકીએ પોતાના લગ્નના ઘરેણાની પોટલી બાંધી અને રામુ કાકા પાસે આવી. બાપુ, આ લ્યો, આ એ જ ઘરેણાં છે જે તમે મને દેવું કરીને આપ્યા હતા. મારે આવું સોનું નથી જોઈતું જે મારા બાપના આંસુમાંથી બન્યું હોય. આપણે આ બધું પાછું આપીશું અને તમારું ઘર છોડાવીશું. રામુ કાકા ના પાડતા રહ્યા પણ જાનકી મક્કમ હતી. તેને સમજાઈ ગયું હતું કે દીકરીની અસલી કિંમત કરિયાવર નથી પણ એના પિતાના સ્વાસ્થ્ય અને સન્માનથી હોય છે. બીજી સવારે આખું ગામ એક અનોખા દ્રશ્યનું સાક્ષી બન્યું. જાનકી પોતાના પિતાનો હાથ પકડીને સીધી સાવકાર મણીલાલની પેઢીએ પહોંચી. એના ચહેરા પર કોઈ ડર નહોતો પણ એક ગજબની મક્કમતા હતી. જાનકીએ ઘરેણાની પોટલી સાવકારના ટેબલ પર મૂકી અને શાંત અવાજે કહ્યું, શેઠ, આ ઘરેણાં ગણી લો. જે કરજ તમે મારા બાપુના માથે નાખ્યું છે આ એની કિંમત છે. મારે મારા પિતાના ઘરની આબરૂ જોઈ છે, આ સોનું નહીં. સાવકાર તો જોતા જ રહી ગયા. ગામના લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા હતા. જાનકીએ ત્યાં હાજર રહેલા દરેક વ્યક્તિ સામે જોઈને કહ્યું, તમે બધા મારા બાપુના જમણવારમાં આવ્યા હતા ને? તમે જ એમના કરિયાવરના વખાણ કર્યા હતા ને? આજે જ્યારે એ જ કરિયાવરના બોજ નીચે મારો બાપ દબાઈ રહ્યો છે ત્યારે તમે ક્યાં છો? શું તમારી વાહવા માટે મારો બાપ પોતાનું ઘર વેચી દે? જાનકીના શબ્દો ગામના લોકોના કાનમાં ગરમાગરમ તેલની જેમ પડ્યા. જે લોકો અત્યાર સુધી રામુ કાકાની પીઠ પાછળ વાતો કરતા હતા એમના માથા શરમથી ઝૂકી ગયા. જાનકીના પતિ આકાશે પણ ત્યાં આવીને રામુ કાકાનો હાથ પકડ્યો અને કહ્યું, પપ્પા, તમે આટલું મોટું પગલું ભરતા પહેલાં અમને કેમ ન જણાવ્યું? સંબંધો પ્રેમથી ટકે છે, પૈસા કે દેખાવથી નહીં. આજે આ ઘરેણાં વેચીને પણ આપણે દેણું ચૂકવીશું અને જો ખૂટશે તો હું મારે મહેનતથી ભરીશ પણ તમારું ઘર ક્યારેય નહીં વેચવા દો. હિસાબ થયો. દાગીના અને જાનકીની થોડી બચત ભેગી કરીને સાવકારનું કરજ ચૂકતે કરવામાં આવ્યું. રામુ કાકાના ઘરના કાગળો જ્યારે એમના હાથમાં આવ્યા ત્યારે એમની આંખમાંથી વહેતા આંસુ આજે હળવાશના હતા. એમણે જાનકીને વળગીને કહ્યું, બેટા, આજે તે મારી આંખ ખોલી દીધી. હું દુનિયાને બતાવવા જતો હતો કે હું કેટલો મોટો બાપ છું પણ હું એ ભૂલી ગયો હતો કે તારા માટે હું સુખી હોઉં એ જ સૌથી મોટી વાત છે. રામુ કાકાએ તે જ દિવસે ગામના ચોરે જઈને પ્રતિજ્ઞા લીધી કે હવે પછી કોઈ પણ ગરીબ પિતા દેખાદેખીમાં આવીને દેણું નહીં કરે. જાનકી અને આકાશ રામુ કાકાને થોડા દિવસ માટે પોતાના ઘરે લઈ ગયા જેથી તેમનું સ્વાસ્થ્ય સુધરે. ગામમાં હવે ચર્ચા મોભાની નહીં પણ જાનકી જેવી સમજદાર દીકરીની થવા લાગી. આ વાર્તા આપણને સમજાવે છે કે સમાજમાં મોભો જાળવવા માટે લીધેલું કરજ ક્યારેય સુખ આપી શકતું નથી. લગ્ન એ બે આત્માઓનું મિલન છે, સંપત્તિ પ્રદર્શન નહીં. દીકરીને કરિયાવરમાં સંસ્કાર અને શિક્ષણ આપો, દેણું કરીને દાગીના નહીં, કારણ કે અંતે તો તમારી ખુશી જ તમારા પરિવારની શાંતિમાં છે, લોકોની વાહવાહમાં નહીં. મિત્રો, જો આ વાર્તા તમને ગમી ગઈ હોય તો અત્યારે જ આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર કરો. ખાસ કરીને એવા પિતા સાથે જે પોતાની દીકરી માટે રાત દિવસ મહેનત કરે છે.
તમારો એક શેર કદાચ કોઈ પિતાને દેવાના ડુંગર નીચે દબાતા બચાવી શકે છે. તમારી રાય અમને કોમેન્ટમાં જરૂર જણાવજો કે શું લગ્નમાં આવો દેખાવો કરવો જરૂરી છે. આવી જ પ્રેરણાદાયી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.